સર આપણે મેં શનિવારે ઓલું નાખી દીધું કુરિયર નીકળ્યું કે નહીં મારું? તમે ઓલું આવી ગયો ફોટો તમારે કે નથી આવ્યો? નથી આવ્યો ભગવાન. શનિવારે કેટલા વાગે નાખ્યું હતું? સાંજે 7 વાગે. હા તો ઈ હવે સોમવારે નીકળે. એવું? હા રેડી રેડી. એટલે મેં કીધું ભૂલી નથી ગયા ને? ના ના સોમવારે. ઓકે ઓકે. એક સંભાળીને કઢાઈ દેજો ને. પણ મારે હા શું તોય વચમાં તમે હે ને એમાં લખીને હું વચ્ચે વચમાં હા હું કેવું વચમાં એટલે એમાં એવું મારે વચમાં હું રેગ્યુલર લઉં ને તો ગેપ ન પડે એમ. ના ના સોમવારે તો નીકળી જાય. ઓકે ઓકે. ક્યાંથી બોલો છો તમે? હળવદ થી સાહેબ 2 વખત તો તમારી પાસે માંગ્યું. કેટલો ફેર પડ્યો? પૈસા સારો થાય એમ ભગવાન. બરોબર હજી આપણે એવું નથી કર્યું પણ મને આમ પેટ રહ્યું ને પીવીને એટલે આમ પી પછી નું આમ હલકું લાગે આમ સમજ્યા? બરોબર એટલે આમ ટૂંકમાં ફેર થતો હોય એવું દેખાય. હા અહેસાસ થાય કે આમ પેલા જેમ કઠણ રહેતું અને આમ પેલા કરતા ભારે રહેતું એના કરતા આમ વધારે સારું એમ. બરોબર બરોબર. બીજું ગેસ ને એવું થતું કઈ તમને? આ પેલા થતું ભગવાન આમ ગેસ સવારે ઉઠીને એટલે હાલવું પડે અગર આમ ગેસ મોઢેથી નીકળે એના બદલે આપણે આ લઈને પછી કોઈ એવું ગેસ કે એવું નથી નીકળતું. ગેસ એસી રીતે નહીં થતું હોય? નહીં નહીં કઈ જ નહીં હો. આમ સારી પ્રોડક્ટ સારી છે તમ તારે. મેં તો એટલે તો બીજા એક વ્યક્તિને ચાલુ કરાવી હું લઉં છું. બરોબર બરોબર. કારણ કે મને તો ભગવાન 2 દિવસમાં જ ખબર પડી છે કે નહીં પ્રોડક્ટ સારી એમ. નહીં નહીં સારું કામ સારું હે. હું તો એમ કહું જો કસરત કરવા નથી જતા તો આટલો ફાયદો હોય તો ચાલવા અથવા કસરત કરવા જાય ને તો વધારે ફેર પડે એમ. ઈ ફેર પડે. રાતે મોડેક થી જમવાનું બંધ કરશો ને દિયાજમાં પછી તોય વધારે ફેર પડશે. રેડી રેડી. રાત્રે દિયાજમાં પછી નહીં જમવાનું. સંધ્યા ટાઈમ થઈ જાય ને ટૂંકમાં આરતી થઈ જાય ને પછી નહીં જમવાનું. ઈ પેલા જમી લેવાનું. ના ના અત્યાર લગીન તો મેં કેવી રીતે કર્યું હતું ખબર? 7-8 વાગે જમતો હતો ને તોય હું 9 વાગે લેતો હતો તોય આટલો ફેર પડ્યો ને તમે કહો એની ઘોડે કે જો ટાઈમસર તમે લઈ લો તો એથી વધારે ફેર પડે. હા